સમગ્ર દેશમાં એસસી, એસટી અને ઓબીસી દ્વારા ભારત બંધના અપાયેલા એલાનને પગલે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા શહેરમાં પણ ભારત બંધના એલાનને પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગઢડા તાલુકામાં ઢસા ગામે અનુસૂચિત સમાજના યુવાનો દ્વારા રાજકોટ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જો કે ઢસા ગામ ખાતે ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત બાબતે ચુકાદો આપવામાં આવેલો છે એના અનુસંધાને મેં ઢસા ગામ રાજકોટ ભાવનગર હાઈવે બંધ કરેલો છે અને વિરોધ પ્રદર્શન કરેલો છે। શું ચુકાદો આ ચુકાદો છે કે એસસી એસટી અનામતને ગંભીર રીતે નુકસાનકારક છે અને અંદરો અંદર ભાગલા પડાવવા માટે તો હાલમાં સાંસદમાં ખરડો પસાર કરી અને સદારું ચુકાદો લખો। હાલમાં અમે મામલતદાર શ્રી ખરડાને આવેદનપત્ર આપવાના અને અમારો